આ 15મી ઓગસ્ટના જે છાપું છે ને એમાં એક સમાચાર આવ્યા છે અને અમુક સોશિયલ મીડિયામાં પણ એ તમને જાણવા મળશે. તો અમદાવાદની અંદર જશોદાનગર છે, એમાં અમદાવાદ મહાનગરપાલિકા એની જે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને એ કેરોસીન છાંટીને પોતે પેલું સળગાવી, પોતાની જાતને સળગાવી. તો એ 80% થી 85% એમને એનું પોતે દાઝી ગઈ. તો એના કારણે બન્યું એવું કે એ મહિલાનું મોત થઈ ગયું. આ ઘટના જે છે ને છાપાના જે રિપોર્ટ મુજબ કે ભાગ્યદેવ કરિયાણા નામની દુકાન તોડવાનો પ્રયાસ કરતા દુકાનના માલિક નર્મદાબેન કુમાવતે વિરોધમાં કેરોસીન રેડીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. અને આ ઘટનામાં નર્મદાબેન 80% થી વધુ દાઝી જતા સમાચાર લખાણ ત્યારે એમ કે હાલત ગંભીર હતી, પણ ત્યાર પછીના સમાચાર હતા બે એનું મૃત્યુ થયું. તો આ અમદાવાદના જશોદાનગરની ઘટના છે. તો વિચાર કરવા ગુજરાત સમાચારનો આ છે એમ કે ભાઈ દુકાનનું ડિમોલેશન અટકાવ, મહિલાએ કેરોસીન છાંટી પોતાની જાત સળગાવી દીધી. તો તોડેલું બાંધકામ ફરીથી હવે એ લાલજી દેસાઈ છે કોંગ્રેસના, એમણે જયારે એની મુલાકાત લીધી ત્યારે જે પીડિતાના પતિ છે ને અને એમના દીકરા, ટૂંકમાં એ લોકોએ તો જેના કુટુંબે જણાવ્યું કે ભાઈ અગાઉ એક વખત આવી રીતે પ્રયાસ કર્યો હતો, પણ ભૂતપૂર્વ એક કોર્પોરેટરને એ લોકોએ 4 લાખ રૂપિયા આપ્યા અને એના કારણે એ બધું અટક્યું. અને આમાં એમ કે લાંચ માંગતા હતા, 8 બધી દુકાનની તોડવા માટે 10 લાખની લાંચ માંગતા હતા, 8 બધી વાતો આવે છે. આ જે ગુજરાત ટુડેના જે સમાચાર છે જો એમાં તમને એ જોવા મળે છે. તો મિત્રો, દબાણ હટાવવાની તમે વાત કરો ને તો આખા ગુજરાતમાં અત્યારે ડિમોલિશનનું ચાલતું જ હોય છે. ભાવનગરનો આ એક સમાચાર છે, જામનગરના છે, બરોબર છે. આવી રીતે બધી જગ્યાએ તમે જુઓ ને તો એ ચાલતું જ હોય છે. સુરેન્દ્રનગરમાં છે. તો ખરેખર તો આ તો માનો કે દુકાન છે, દુકાનની ઉપર જ એનું રહેઠાણ હતું. તો માણસોને અમુક દબાણ તો આપણે એવા જોઈએ છીએ ને કે 30 વર્ષથી 40 વર્ષથી લોકો રહેતા હોય છતાં તંત્ર છે એનું ડિમોલેશન કરે. તો ખરેખર તો જ્યારે કોઈ જગ્યાએ દબાણ થતું હોય તો વિધિન 2 મહિના, 3 મહિના, 6 મહિનામાં એને નોટિસ આપવી પડે અથવા તોડી નાખવું પડે. 30 વર્ષથી કોઈ કુટુંબ રહેતું હોય, 40 વર્ષથી રહેતું હોય, તો એની પેઢીના બાળકો છે જન્મ્યા ત્યાં હોય, મોટા થાય, એમના લગ્ન થાય, તેને તેમ જ હોય ને કે આ મારું ઘર છે. અચાનક તંત્ર આવીને તોડી નાખે તો એ લોકો જાય ક્યાં? અને લોકોને તમે ઘર વિહોણા કરી નાખો તો વૈકલ્પિક વ્યવસ્થા તો પેલા કરવી જોઈએ ને, રહેવાની એ પણ મૂળભૂત અધિકાર છે. તો આ જે બાબતે છે એ સરકાર છે કે તંત્ર છે એ એના અધિકારીઓ સામે કેમ પગલા નથી ભરતી કે જેને આટલા વર્ષ સુધી કઈ ધ્યાન ન દીધું? શરૂઆત તો ખરેખર તો એના અધિકારીઓ જવાબદાર છે. અને સુપ્રીમ કોર્ટનો પણ એમ કે ભાઈ રહેઠાણ છે એ મૂળભૂત અધિકાર છે. માણસ ક્યાં રહે? 15મી ઓગસ્ટે ભાજપ સરકાર કહેતી હોય કે હર ઘર તિરંગા. હવે તમે ઘર તો પાડી નાખો છો તો તિરંગા લટકાવશે ક્યાંય? માણસ જશે ક્યાં? તો ખરેખર આ એક વિચારવા જવાનો, લાગણીશીલ બની અને માનવીય અભિગમ એમાં રાખવો પડે. તમે પાડી નાખો આટલા વર્ષથી અને પછી એમના અચાનક આવીને ટૂંકમાં કે હવે અમને ખબર પડી, તો 30 વર્ષ 40 વર્ષ સુધી તમને કેમ ખબર ન પડી? તો આ વિષય બાબતે આપણી સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેબી બાબરિયા જોડાણા છે. તો આ બાબતે આપનું શું કહેવાનું છે કેબી બાબરિયા? જય ભારત, જય સંવિધાન, જય ભીમ. ચિમનભાઈ, જે ઘટના જે બની એ ખૂબ જ દુઃખદ છે અને જે બેને જે આત્મવિલોપન કરી અને એમની જે દુકાન પાડી એના હિસાબે, તો એ ઘટનાને સૌથી પહેલા તો હું એને વખોડું છું. આ જે ઘટનાઓ જે બની રહી છે કે ભાઈ શહેરની અંદર ડેમોલિશન લાવવાનું અને ગેરકાયદેસર છે એ મકાનો તોડી પાડવાના, એટલે જીવનભાઈ આમાં બેઝિક વસ્તુ એ જોવાની છે કે ભાઈ આવા ગેરકાયદેસર મકાનો કોણ બનાવે છે? તો આજે એક નાના માણસો જે છે એ ગામડામાં રોજગારી મળતી નથી, એના હિસાબે એ લોકો શહેર તરફ જાય છે. અને શહેર તરફ જયારે જાય છે ત્યારે એમની પાસે એટલા પૈસા નથી હોતા કે એ લાખો રૂપિયાના કે એવા કોઈ પ્લોટ ખરીદી અને એ એમના મકાન બનાવી શકે. તો આજે એક નહીં, લાખો લોકો જે છે એ ગામડું છોડી અને રોજગારી માટે શહેરમાં જવા માટે મજબૂર થયેલા છે. એ આ સરકાર પણ જાણે છે. અને એક નહીં,
આવા લાખો ઘર જે છે એ આવી રીતે જે છે એ ઝૂંપડપટ્ટીઓના નામે બનેલા છે. અને આ સરકાર જે છે એ ખરેખર તો સરકારે આવી રીતે જે ગામડાઓમાંથી જેને રોજગારીના નામ પર રોજગારીના હિસાબે જેને આવવું પડે છે એના માટે આખું એક મંત્રાલય ઊભું કરવું પડે અને એ લોકોને હપ્તા કરીને પણ જે છે એ એફોર્ડેબલ કે ઈ જે છે એ એને પહોંચી વળે એ રીતના હપ્તા કરી અને એના માટે મકાનોની વ્યવસ્થાનું આયોજન એક આખું કરવું પડે. એને બદલે એવું કોઈ આયોજન આ લોકો કરતા નથી. અને શરૂઆતમાં જે છે એ ઝૂંપડપટ્ટીઓ એ લોકો એમની મીઠી નજર નીચે બનવા દે છે. એમાંથી જે એને થોડો ઘણો જે ભ્રષ્ટાચાર કરવો હોય એ ભ્રષ્ટાચાર કરે છે અને માણસ 30-40 વર્ષ સુધી ત્યાં રહે છે. એને તમે લાઇટ કનેક્શન આપો છો, એને તમે લાઇટ બિલ લ્યો છો, એમના તમે જે છે એ પ્રોપર્ટી ટેક્સ લ્યો છો અને પછી પાછા તમે પાડવા આવો છો. આજે આ હદે જે આ નાલાયકી જે થઈ રહી છે આ સરકારની અંદર, એ હું તો એમ માનું છું કે આ લોકો જે છે આ ગરીબો જે છે, કિસાનો જે છે, મજદૂરો જે છે, એમની હારે જે છે એ એક દુશ્મનો હોય એ દુશ્મનની રીતે જ આ લોકો એમની સાથે વર્તી રહ્યા છે. ખરેખર તો એમના માટે એક મંત્રાલય બનાવવું પડે અને એક પણ માણસ જે છે એને શહેરની અંદર આવે તો રહેવા માટે જે છે એની જે છે એ આર્થિક સ્થિતિને પહોંચી વળે એ રીતના એફોર્ડેબલ કહેવાય કે જેને પહોંચી વળે આર્થિક રીતે એવી યોજનાઓ સરકારે જે છે એ બનાવી અને એમના પર મકાનો જે છે ભલે એને લોનના હપ્તા ભરવા પડે 2-3 હજાર રૂપિયા તો ભાડું ભરતા જ હોય છે, તો એ રીતે આખી વ્યવસ્થા ઊભી કરવી પડે. આ વ્યવસ્થા ઊભી કરતા નથી અને જે લોકો બિચારા વર્ષોથી રહેતા હોય એને 20-25 વર્ષ 50 વર્ષ પછી તમે બુલડોઝર લઈને આવી અને તમે પાડી દો છો. એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરતા નથી અને જ્યારે બાંધતું હોય ત્યારે તમે એને રોકતા નથી અને અત્યારે એમને રોડ પર લાવી દો તો એની દશા શું થાય? જે વ્યક્તિઓ જે પબ્લિક જે છે એ એક મજૂર જેવી જિંદગી જીવે છે, એનું માંડ એના પેટનું જે છે એ પેટનું કરી ખાય છે, એમનું તમે મકાન તોડી નાખો તો એ રહે ક્યાં? એમને જે છે આટલી હદે આમાં જે આ ભારતીય જનતા પાર્ટી જે છે એના જે નેતાઓ જે છે એને ચલાવવા વાળા જે છે એનામાં જે છે એ ચિમનભાઈ દયાનો છાંટો જ નથી. એ જે છે એ એક જાલિમ શાસકો જેને કહી શકાય, રાક્ષસી વૃત્તિના જેને શાસકો કહી શકાય એવા આ શાસકો છે. પરંતુ એની સાથે પણ જે છે એ અન્ય તમામ સમાજના જે છે એ કિસાનો હોય, મજદૂરો હોય, ઓબીસી હોય, એસસી એસટી ના તમામ ધારાસભ્યો પણ એમની સાથે કામ કરી રહ્યા છે. પરંતુ એ પણ ગુલામ બની ગયા હોય એમ આવી ઘટનાઓ બાબતે જે છે એ પણ ચૂપ રહે છે. તો આવા ધારાસભ્યો જે છે એ પણ જવાબદાર છે. અને વાત આવે છે કે આવા શાસકો જે છે ને શા માટે આપણે ચૂંટવા જોઈએ? આ શાસકો જે છે એમની પાસે તો મત નથી. આ જે શાસકો જે છે એ તો એના હાઈકમાન્ડ જે છે એ તો વાણિયા બ્રાહ્મણો જ છે. હવે એને તમે જયારે જેનામાં દયા જ નથી એને તમે જો શાસન આપો, એક સિંહને તમે એમ કહો કે તું આ ઘેટાના જે આ ટોળું છે એની રખેવાળી કરજે, તો એક સિંહ જે છે એ ઘેટાની રખેવાળી કેવી રીતે કરી શકે? આપણે કઈ રીતે આશા રાખી શકીએ? તો આજે કિસાનો, મજદૂરો, દલિતો, આદિવાસીઓ, ઓબીસી, એસસી એસટી ના લોકો જે છે એ 75 વર્ષથી એમના જે છે એ હક અધિકારોની હિફાજત જે છે એ એમણે એવા લોકોને સોંપી છે કે જે લોકો આમનો શિકાર કરવા માંગે છે. તો 75 વર્ષથી જે છે એ જેમને એમના હાથમાં આજે જે છે એમના ભરોસે બેઠેલા છે કે આ લોકો અમારું ભલું કરશે, પરંતુ 75 વર્ષથી એમણે પીડા આપવા સિવાય કોઈ ધંધો કર્યો નથી. આજે 75 વર્ષની અંદર જે છે એ 80 કરોડ લોકો જો અનાજની માટે લાઈનમાં ઉભા રહેતા હોય તો એ આ લોકોના પાપે જ ઉભા છે. તમે કઈ રીતનું શાસન ચલાવી રહ્યા છો? ગરીબોને હજી તમે ગરીબ બનાવવાની યોજનાઓ બનાવી રહ્યા છો અને ધનવાનોને તમે અતિ ધનવાન બનાવવાની યોજના બનાવી રહ્યા છો. અને આવી રીતે આ જે ગરીબો બિચારા જે મજદૂર જે એના રોજગારીના અર્થે જે શહેરમાં આવે છે એને તમે આવી રીતે એના મકાનો તમે પાડી દો છો. ક્યારેક કોઈ ઠાકોર સમાજના મકાનો પાડી દો છો, ક્યારેક દલિતોના મકાન પાડી દો છો, ક્યારેક માલધારીઓના મકાન પાડી દો છો, ક્યારેક જે છે
એ તમે દેવી પૂજકના મકાનો પાડી દો છો અને એ સમાજના જે છે એ લોકો જે છે એ બિચારા જે છે એ થોડો ઘણો રોકકળ કરે છે, પરંતુ આ જાલિમોના પેટનું પાણી હલતું નથી, કારણ કે એનામાં દયા નથી. તો આવા દયાહીન જાલિમ શાસકો જે છે એમને ઉખેડીને ફેંકી દેવા જોઈએ. એટલે હું વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે જે છે એ પબ્લિકને અપીલ કરું છું કે આવા જાલિમ શાસકોને ઉખેડીને ફેંકી દો અને તમારી સરકાર બનાવો. ગરીબો, કિસાનો, મજદૂરોની સરકાર બનાવો, ઓબીસી, એસસી, એસટી ની સરકાર બનાવો. ક્યાં સુધી તમે ધનવાનોની સરકારના ભરોસે જીવતા રહેશો? 75 વર્ષથી આ લોકો આપણું લોહી પીવે છે, તો પણ હજી તમને જે છે એટલો ખ્યાલ નથી આવતો કે આ શા માટે આટલી દુર્દશા થઈ રહી છે. તો હવે જે છે કે હવે તો જાગો તમે, અને જાગીને આ લોકોને જે છે પ્રતિજ્ઞા લ્યો કે અમે આ જાલિમ શાસકોને ક્યારેય જે છે એ સત્તા પર નહીં આવવા દઈએ, અને હવે અમે પોતે જ જે છે એ સત્તાનું સુકાન સંભાળીશું. જ્યાં સુધી આ વાત જે છે એ જ્યાં સુધી તમામ જે આ ઓબીસી, એસસી, એસટી જે પીડિતો જે છે એ સમાજના બુદ્ધિજીવીઓ જ્યાં સુધી આ વાતને નહીં સમજે ત્યાં સુધી આ જાલિમો જે છે એને આપણે જે છે રોકી શકવા જે છે એ બહુ અઘરું છે. કારણ કે 75 વર્ષથી આ સિલસિલો ચાલ્યો જ આવે છે, અને આપણે જયારે ઘટનાઓ બનીએ ત્યારે આવી રીતે પીડા વ્યક્ત કરતા હોઈએ છીએ. જીવનભાઈ, ખૂબ ખૂબ આભાર કેબી બાબરિયા. મિત્રો, કેબી બાબરિયાએ બહુ સરસ મજાની વાત કરી કે તમે જુઓ ને તો આ સરકાર છે, આ કરે છે બરાબર, સરકાર કે ડીએમસી કે જે કાંઈ હોય, માનો કે સરકારનો જ એક ભાગ કહેવાય. તો આ સરકારને ચૂંટીને કોણ મોકલે છે? આપણે. તો આપણા જે ઓબીસી, એસસી, એસટી, ગુજરાતમાં સૌથી મોટો જે કોળી ઠાકોર સમાજ છે, જે લોકોના ઘર નથી તૂટ્યા એવા કોળી ઓબીસી, એસસી, એસટી છે, એમને વિચારવાનો સમય આવ્યો છે. જેમના ઘર તૂટ્યા, જેનું ડિમોલેશન થયું, જેને સહન કરવાનો વારો આવે છે ને, એ તો માનો કે એ ક્યારેય આ સરકારને સાથ નહીં આપે. પણ 99% એવા લોકો છે જે એમ કે ભાઈ મારે શું, ભલે ને ક્યાં તૂટ્યું. તો આ જે ઘર તૂટ્યા ને એમાંથી જે ડિમોલેશન થતું હોય છે ને, તો ત્યાં રહેવા વાળાઓ કોણ હોય છે? એ કોળી, ઓબીસી, ઠાકોર, એસસી, એસટી જ હોય છે મોટા ભાગે. તો ખરેખર એ લોકોની જે પીડા છે ને એ આપણી પીડા સમજવી પડશે. અને જે સરકાર છે આ કરે છે એ સરકાર બદલવા માટે જે આપણા ઓબીસી, એસસી, એસટી, કોળી, ઠાકોર એના જે ભણેલા ગણેલા સમાજ છે એની જવાબદારી છે કે સમાજમાં એક માહોલ બનાવો. સમાજને એવી રીતે તૈયાર કરો કે જે આ બ્રાહ્મણવાણીયાની પાર્ટી છે એને સમર્થન આપવાને બદલે આપણા પક્ષો છે એને સમર્થન આપે, શાસક બને. આપણી પાસે શાસન હશે તો બધી સમસ્યા હલ થઈ શકશે. મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને મતનો અધિકાર આપ્યો છે ને એનો યોગ્ય ઉપયોગ કરીએ. અને ક્યાં સુધી આવું એટલું આપણે કાર્યવાહી, ધરણા, આવેદનપત્ર, રેલી ક્યાં સુધી કરતા રહેશું? તો એ બાબતે જાગીએ અને સમગ્ર એસસી, એસટી, ઓબીસી, કોળી, ઠાકોરના જે ખાસ કરીને ભણેલો ગણેલો સમાજ છે એમને જવાબદારી સોંપું છું કે તમારી જવાબદારી છે. સમાજની અંદર કોઈ પણ ઘટના બને ને તો જવાબદાર ભણેલો સમાજ છે. ગરીબ લોકો તો એના રોટલામાંથી ઊંચા નથી આવતા, પણ જે ભણેલો ગણેલો સમાજ છે, જે નોકરી કરે છે, ધંધો કરે છે, એની પાસે સમય છે વધારાનો, તો એની જવાબદારી છે કે આ શાસન પ્રશાસનને ઉખાડીને ફેંકી દે અને આપણા જે પક્ષો છે એને શાસક બનાવે. તો આ બધી સમસ્યા હલ થઈ શકે. મિત્રો, કાર્યક્રમ આપણે એમ પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.